નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના વાતાવરણમાં થઈ રહ્યા છે ફેરફાર। વરસાદની આગાહી સામે આવી છે। મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ, મહિલાઓને બ્યુટી પાર્લર સહાય યોજના માટે મળશે 11,000 રૂપિયાની સહાય। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય। પશુપાલકોને મળશે 2700 રૂપિયા દર મહિને। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। રાશન કાર્ડ, આયુષ્માન કાર્ડ અને જનધન ખાતા ધારકો આપે ધ્યાન, ગરીબોને મળશે 10,000 રૂપિયાની આર્થિક સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યારે તાજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ મિત્રો ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં એ માટે મિત્રો હાલ સૌથી મોટો નિર્ણય લીધો છે। અને આ કામો કરવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો છે એ અત્યારે ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાતની અંદર વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે અત્યારે ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સેવિક સેન્ટરની મદદથી કરી શકો છો। એટલે કે મિત્રો ગુજરાતના જે લાખો નાગરિકો છે એમના માટે હાલ મિત્રો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં 32 એવા સિટી સેવિક સેન્ટરો છે ત્યારે ઊભા કરવામાં આવી રહ્યા છે। એવી ઓફિસો ઊભી કરવામાં આવી છે જેમના કારણે ગુજરાતના તમામ નાગરિકો છે એમના જે નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે એ નગરપાલિકાના કામો કરાવવા માટે કોઈ તકલીફ ઊભી ન થાય, આ માટે મિત્રો હાલ ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ। ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા ખેડૂતોને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે। સરકાર 2 HP સુધીથી લઈને 5 SP સુધીના પાવર સુધીની જે સોલાર પંપ માટે 90% સબસિડી આપવા માટેની જાહેરાત કરી છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળી બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો। એટલે કે મિત્રો ખેડૂતોને હંમેશા હાલ મિત્રો વીજળીની જરૂરિયાત હોય છે અને હાલમાં તે સિંચાઈ માટે, પાણી માટે ખાસ કરીને વીજળીનો ઉપયોગ ખેડૂત મિત્રો કરતા હોય છે। આ જ માટે મિત્રો ગુજરાત સરકારના માર્ગદર્શન અનુસાર હાલ મિત્રો અત્યારે એવા સમાચાર છે કે ખેડૂતોને 2 HP થી લઈને 5 HP સુધીની જે ખાસ કરીને મિત્રો જે કહી શકાય પાવર સુધીની ક્ષમતા માટે 90% સબસિડી આપવાની પણ ગુજરાત સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય। ગોડાઉન બનાવવા માટે હાલ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર। ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ અંગે જાહેરાત કરી છે। જણાવ્યું છે કે હવે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 સહાય આપવામાં આવતી હતી। ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષમાં સહાયની રકમમાં વધારો કર્યો છે। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ મિત્રો ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે। એટલે કે મિત્રો જો ખેડૂતો પોતાના પાકને તો હાલ મિત્રો ખાસ કરીને લઈ લે અને પાકના સંગ્રહ માટે મુખ્યમંત્રી ખાસ કરીને મિત્રો આ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ગોડાઉન બનાવવા માટે હાલ મિત્રો પહેલા 75,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળતી હતી। હવે આ સહાય રકમમાં વધારો કરવામાં આવ્યો છે। હવે ખેડૂત મિત્રોને મળશે હાલ મિત્રો 1 લાખ રૂપિયાની આર્થિક સહાય। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ છે।
હાલ એવા સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે, જ્યારે મિત્રો મેઘાલય, હરિયાણા જેવા રાજ્ય કરતાં ગુજરાતના ખેડૂતોની આવક મહિનાની ખૂબ જ ઓછી હોય તેવા હાલ અત્યારે આંકડા સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. ખાસ કરીને મિત્રો તમે અત્યારે તમારા સાઈડમાં જે ફોટો જોઈ શકો છો તેમાં પણ ખાસ કરીને આંકડા સામે આવી રહ્યા છે, માહિતી મળી રહી છે. એ અનુસાર મિત્રો તમે જોઈ શકો છો રાજ્યની આવક જોઈ શકો છો. ગુજરાતની પણ ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ, હરિયાણા, મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 રૂપિયા કે તેથી વધારે છે. જ્યારે આ ગુજરાતના ખેડૂતો છે એમની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું છે. તો મિત્રો શું ખરેખર ખેડૂતોના દેવા માફ થાય તો જ ગુજરાતના ખેડૂતોની માસિક આવક વધશે, અથવા તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાકના સારા ભાવ મળે તો પણ ખેડૂતોની આવક છે વધી શકે છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીનમાં અત્યારે એક ફોટો છે જેમાં ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક 12,600 રૂપિયા છે. કર્ણાટકના ખેડૂતોની મહિનાની આવક છે માસિક આવક છે મિત્રો ખાસ કરીને 13,441 રૂપિયા છે. ઉત્તરાખંડના ખેડૂત મિત્રોની માસિક આવક 13,500 રૂપિયા છે. આ સાથે મિઝોરમના ખેડૂત મિત્રો છે એમની માસિક આવક 17,900 રૂપિયા છે. કાશ્મીરના ખેડૂત મિત્રોની આવક 18,900 રૂપિયા છે. અરુણાચલ પ્રદેશના ખેડૂત મિત્રોની માસિક આવક છે મિત્રો 19,200 રૂપિયા છે. હરિયાણાના ખેડૂતોની માસિક આવક મહિનાની આવક 22,000 છે. પંજાબના ખેડૂત મિત્રોની મહિનાની આવક 26,000 રૂપિયા છે. સાથે મેઘાલયના ખેડૂત મિત્રોની મહિનાની આવક 29,300 રૂપિયા છે. આમ મિત્રો સૌથી વધુ ખેડૂતોની આવક હોય તો મેઘાલયના ખેડૂત મિત્રોની છે, 29,348 રૂપિયા છે. મિત્રો ખેડૂતોની મહિનાની આવક જોવા મળી છે, જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક છે માત્ર 12,600 રૂપિયા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પશુપાલકોને મળશે 2700 રૂપિયા દર મહિને. દેશી ગાય સહાય યોજના અંતર્ગત ગાય દીઠ મળશે દર મહિને 900 રૂપિયા. અને મિત્રો કુલ ખાસ કરી મિત્રો જો વાત કરીએ તો 10,800 રૂપિયાની પણ હાલ મિત્રો વાર્ષિક આવક મળવા પાત્ર રહેશે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો જો સમાચાર રહ્યા કે ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2024ની જાહેરાત ખેડૂતો માટે રાહત ભરી છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને દર મહિને તેમની ગાય અંતર્ગત ગાય દીઠ છે મિત્રો હાલ 900 રૂપિયાની નાણાકીય સહાય મળશે. જો વાર્ષિક આવકની વાત કરીએ તો 10,800 રૂપિયા છે. આ સહાય ગાયના ખોરાક સંભાળ ખર્ચને મદદરૂપ કરવા માટે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ અને તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેતી કરતો ખેડૂત હોવો જોઈએ. આ યોજના હેઠળ ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો દીઠ દર મહિને સહાય મળશે. એટલે કે ધારો કે તમારી પાસે 4 ગાયો છે તો 4 ગાયોના 900 રૂપિયા અંતર્ગત ગણિત કરીએ તો 2700 રૂપિયા થશે. અને આ 2700 રૂપિયા જે ખેડૂતો છે એના ખાતામાં જમા થશે. સાથે મિત્રો જો ગુજરાતનો કાયમી ખેડૂત હોવો જોઈએ, ખેડૂતોના નામે ખેતી હોવી જોઈએ અથવા તો ખેડૂતો ખેતી કરતા હોય ત્યાં પણ મિત્રો એક ખેડૂત છે ગાય અંતર્ગત જે આ સહાય યોજનામાં લાભ લઈ શકે છે. તો હાલ મિત્રો જે પશુપાલકો માટે પણ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને 300 યુનિટ મફત વીજળીને લઈને સૌથી મોટા સમાચાર. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 રૂપિયાની સબસિડી મફત ખાસ કરી મિત્રો 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત છે. મિત્રો ખાસ કરીને જે ભારત દેશના જે ગરીબ લોકો છે, આર્થિક મધ્ય વર્ગ લોકો છે એમને મળશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી. અને થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છત પર સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરવાની પણ જાણ આપી છે. આ અંતર્ગત જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉપરાંત તેમની વાર્ષિક આવક છે એ પણ મિત્રો 1 લાખ અથવા તો 1.5 લાખ રૂપિયાની વચ્ચે હોવી જોઈએ. આ સિવાય અરજદાર કોઈપણ સરકારી સેવાઓ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ છે, સરનામાનો પુરાવો છે, વીજળી બિલ છે, આવક પ્રમાણપત્ર છે, મોબાઈલ નંબર છે, બેંક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, રાશન કાર્ડ, આ તમામ ડોક્યુમેન્ટ જરૂરી છે. તો જ આ યોજના અંતર્ગત તમે છે અરજી કરો છો. અરજી કર્યાના ખાસ કરીને મિત્રો થોડા દિવસો બાદ તમે જો તમારી અરજી પાસ થશે તો તમને ખાસ કરીને મેસેજ આવશે. અને મિત્રો એ મેસેજના આધારે તમને 300 યુનિટ મફત વીજળી. અને મિત્રો જો આ વીજળીની સાથે સાથે તમે કઈ રીતે કમાણી કરી શકો છો તેમના વિશે વાત કરીએ. જો મિત્રો તમે 1 કિલોવોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો તો એમાં મિત્રો 3 થી 4 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. આમ જો મિત્રો તમે મોટો પ્લાન્ટ
લગાવો છો, 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો તો 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. આમ મિત્રો મહિનાના 30 દિવસ આવે અને દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે. એક મહિનાની અંદર 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. આ વીજળીનો ઉપયોગ તમે કરો તો ઠીક છે, અને બાકીની વીજળી વચ્ચે એ મિત્રો ખાસ સરકાર ખરીદી લેશે અને વીજળીના પૈસા તમને આપશે. આમ મિત્રો તમે 300 યુનિટ મફત વીજળીનો લાભ લઈ શકો છો અને બાકીના પૈસા એ તમારી વાર્ષિક આવકમાં પણ વધારો કરશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં વારંવાર ફેરફાર નથી કરી શકતા. આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. બેંક એકાઉન્ટ ઓપન કરવાથી લઈને સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. આ સિવાય ફોટો આઈડી અને એડ્રેસ પ્રૂફ તરીકે પણ આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. UIDAI અનુસાર આધાર કાર્ડને 10 વર્ષે અપડેટ કરવું જોઈએ. જો કે આધારમાં કોઈ અપડેટ કરવા ઈચ્છો છો તો તમે ઘરે બેઠા ફ્રીમાં પણ ઓનલાઈન અરજી કરી શકો છો, એડિટિંગ કરી શકો છો, આધાર કાર્ડમાં સુધારા વધારા કરી શકો છો. આધાર કાર્ડના નિયમોને લઈને સૌથી મોટા સમાચાર. સરકારે આધાર કાર્ડની ડિટેલ ફ્રીમાં ઓનલાઈન અપડેટ કરવાની જે છેલ્લી તારીખ છે 14 ડિસેમ્બર 2024 રાખી છે. તમે પણ તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ડિટેલ અપડેટ કરવા માંગો છો તો તમે તે પહેલાં UIDAI દ્વારા જારી કરવામાં આવેલા નિયમો વિશે જાણવું એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. આધાર કાર્ડમાં પોતાનું નામ છે, મોબાઈલ નંબર છે અને બર્થડે ડેટ છે એ બદલાવી શકો છો. જો વધુ માહિતી મેળવી તો ખાસ કે મિત્રો તમે જે જન્મ તારીખ છે માત્ર ઓછામાં ઓછી એક વખત અપડેટ કરી શકો છો અને નામને માત્ર 2 વાર જ તમે ફેરફાર કરી શકો છો. જો કે મોબાઈલ નંબર અને એડ્રેસ બદલવા માટે અત્યારે UIDAI કોઈ પણ લિમિટ નથી રાખી. તમે જેટલી પણ વખત ઈચ્છો એટલી વાર તમે આધાર કાર્ડમાં એડ્રેસ અને મોબાઈલ નંબર બદલી શકો છો. આ માટે UIDAI તરફથી કેટલો ચાર્જ ચૂકવવામાં આવશે? જો કે 14 ડિસેમ્બર સુધીમાં તમે છે તમારા આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માંગો છો તો એ તમે કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર. હવે વૃદ્ધ નાગરિકો છે એમનું પણ હવે અલગથી આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી છે અને ખાસ કે મિત્રો કોઈ પણ આવક મર્યાદા વગરના 70 વર્ષ કે તેથી વધુ વયના જે વૃદ્ધ લોકો છે એમને આ યોજના અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવશે. એટલે કે મિત્રો જો કોઈ વૃદ્ધ લોકો અમીર હોય, ગરીબ હોય કે ખાસ કરીને મિત્રો મધ્ય વર્ગના વૃદ્ધ લોકો છે એમની આવક ગમે એટલી હોય પણ એ વૃદ્ધ લોકોને મિત્રો અત્યારે હવે નવું આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. કેબિનેટે આ યોજનામાં વિસ્તારે મંજૂરી આપી દીધી છે. રિપોર્ટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યોજનાની શરૂઆત કરી હતી અને 70 વર્ષ કે તેથી વધુ વયના જે વૃદ્ધ લોકો છે એમના માટે અલગ કાર્ડ બનાવવામાં આવશે. અગાઉથી જ યોજનામાં સામેલ પરિવારના વૃદ્ધોને 5 લાખ રૂપિયાનું ટોપઅપ દર વર્ષે મળશે. આ ટોપઅપનો ઉપયોગ માત્ર વૃદ્ધો જ કરી શકે છે. તો ખાસ કરીને મિત્રો આયુષ્માન કાર્ડને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને લાખો ખેડૂતોને મળશે સૌથી મોટો ફાયદો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે KCC યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે. જો ખેડૂતોએ KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન લઈ શકે છે. દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના અંતર્ગત આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માંગતા હોય તો એવા ખેડૂતોને હવે મિત્રો ખાસ કરીને હવે લોન મળશે. તો કે મિત્રો તમે તમારા પાકને હાલ ખાસ કરીને સરકાર દ્વારા એક ગોડાઉન આપવામાં આવશે. એમાં તમારા પાકને સાચવીને તમે એના રસીદના આધારે મિત્રો જે ખાસ કરીને સ્લીપના આધારે તમે છે મિત્રો સરકાર તરફથી જે લોન યોજનાની જાહેરાત કરવામાં આવી છે એમાં લોન લઈ શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો હવે રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો. તેમના વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એટલે કે NFSA હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તાર માટે જે કુટુંબોને કોઈ પણ સભ્ય માસિક 15,000 રૂપિયાથી ઓછી આવક ધરાવતો હોય તેઓ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાતના પુરવઠા વિભાગ દ્વારા ઠરાવ જાહેર કરવામાં આવ્યો અને અત્યારે આવક મર્યાદા છે 10,000 રૂપિયા હતી પરંતુ એ વધારી દેવામાં આવી 15,000 રૂપિયા છે મિત્રો કરવામાં આવ્યું છે. તો આ સમાચાર પણ અત્યારે સૌથી મોટા સમાચાર સાબિત થઈ રહ્યા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 2 લાખ રૂપિયા સુધીની પણ ખેડૂતોની લોન માફ થશે એવા હાલ ખાસ કરીને એવા સમાચાર મળી રહ્યા છે. મૂંઝવતા પ્રશ્નો છે એ પણ સામે આવી રહ્યા છે. હાલ તો મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાતના ખેડૂતોના 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે ખેડૂતોએ લોન લીધી છે રૂપિયાની. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું હોય એવા ખેડૂતો છે એ રાજસ્થાનના ખેડૂતો છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયાનું છે, જેમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે સરકાર 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ રૂપિયા સુધીના દેવા ભાજપ સરકાર માફ કર્યા તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવે છે. જ્યારે હવે જોવાનું એ છે કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે. મોદી સરકાર ખેડૂતોના માથે છે. અત્યારે હાલ ખાસ કરીને મિત્રો દેવાનો મુક્તિમાંથી ભાર આપશે કે નહીં, કારણ કે મિત્રો અત્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે મિત્રો ભાજપ સરકારે જ ઢંઢેરો જાહેર કર્યો હતો કે જો ભાજપની સરકાર મહારાષ્ટ્રમાં આવે તો ત્યાંના ખેડૂતોની લોન છે માફ કરવામાં આવશે. તો આપણા ગુજરાતમાં કેમ નહીં? તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સોના ચાંદીના ભાવને લઈને નવા અપડેટ. 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 610 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 71,110 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,500 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1,170 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 77,670 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 76,100 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 2100 રૂપિયાનો વધારો થયો. તે સાથે ચાંદીનો નવો ભાવ 89,400 રૂપિયા થઈ ગયો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સેટેલાઇટ આધારિત થશે હવે ટોલ સિસ્ટમ. નીતિન ગડકરીએ સૌથી મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરવાને લઈને સૌથી મોટી જાહેરાત કરી અને એ જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિવાય નીતિન ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ થાય છે એ ઘટાડવાનો છે. એટલા માટે આવનારા દિવસોની અંદર સિસ્ટમ લાગુ કરવામાં આવશે. અને આ પહેલા ગડકરીએ કહ્યું છે કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો એટલા પૈસા કપાશે. પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો છે એ ક્યારથી અમલ થશે તે અંગે કોઈ પણ અત્યારે જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મહિલાઓને મળશે 15,000 રૂપિયાની આર્થિક સહાય. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 2023માં જ એક અદ્ભુત યોજનાની શરૂઆત કરી હતી અને મિત્રો આ યોજનાનું નામ છે ડ્રોન દીદી યોજના, નમો ડ્રોન દીદી યોજના. તેનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે મહિલાઓને ઉડાડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે. આ માહિતીમાં મહિલાઓ પણ ને જણાવવામાં આવ્યું છે કે તેઓ તેમના પાકને જંતુનાશક રીતે કેવી રીતે સુરક્ષિત કરી શકે. આ સાથે ખાતરના છંટકાવ અને બિયારણ વાવવા માટે પણ તકનીકો શીખવાડવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને હવે 500 રૂપિયામાં મળશે DAP ખાતર. મોદી સરકાર ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી અને કેન્દ્ર સરકારે ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી છે, જેમાં સરકાર હવે DAP ખાતરમાં સબસિડીની જાહેરાત કરી છે. ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી છે, જેમાં 3 સરકારે આમાં સફળતા મળી છે. અને મિત્રો સરકારે IFFCO દ્વારા તૈયાર કરવામાં આવેલી નેનો DAP લોન્ચ કર્યું છે. IFFCO દ્વારા તૈયાર કરવામાં આવેલા નેનો ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ DAP ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થશે. આ ખાતર એક બોરી જેટલું કામ કરે છે. હાલમાં DAP ખાતરની બોરીની કિંમત 350 રૂપિયા 1350 છે, જેમની સરખામણીએ આ ખાતર અડધા ભાવે મળે છે, એટલે કે માત્ર ને માત્ર મિત્રો 600 રૂપિયામાં જ મળે છે, જેનો સીધો ફાયદો હવે ખેડૂત મિત્રોના જે નાણાકીય વ્યવહાર પર થશે, એટલે કે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળતું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને બ્યુટી પાર્લર સહાય યોજના માટે 11,000 રૂપિયાની સહાય ઓનલાઈન અરજી તમે કરી શકો છો. દરેક મહિલાઓને મળશે બ્યુટી પાર્લર કિટ. ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. જાણો કે 11,800 રૂપિયાની સહાય
કઈ કઈ મહિલાઓને મળશે? ભારતીય સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિતને ધ્યાનમાં રાખીને ઘણી યોજના ચલાવવામાં આવે છે. બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની માસિક આવક સ્થિતિ નથી, ખાસ કરીને આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી આ કીટ, તેવા નાગરિકોને હવે બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે 11,800 રૂપિયાની સહાય છે મિત્રો હવે ગુજરાત સરકાર પૂરી પાડશે.